એ રામ રામ ને સીતારામ, કેમ છો? મજામાં? મારું નામ છે હિતેશ પટેલ. આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા છે કે હિતેશભાઈ મરસી કુકડાઈ ગઈ છે, કુબલા બની જશે, હવે વરસાદ થયો છે તો મરસીમાં ભજીયા હવે ખાય બધા, અને સિટી વાળાને તો તમને કહું મરસાના આખા મરસાના ભજીયા બહુ ભાવે. તો કરવાનું, મરસા તો ઉતરતા નથી અને મરસાઈ પીળા થઈ ગયા છે, થ્રીપ લાગી ગઈ છે, કથરી લાગી ગઈ છે, બાકીનું તો એર લાગી ગઈ અને સીધી મરસામાં એર લાગી ગઈ. તો કરવાનું હું તમને અહીંથી 5-6 દવા બતાવું સારી સારી કંપનીની, તમારા નજીકના એગ્રોમાં મળે નથી, લઈ લેવાની છૂટી, તમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી, બરોબર છે. અને એમ છતાં મારો નંબર આપું છું 94 28 63 79 સવારમાં 9 વાગ્યાથી તે સાંજે 5 વાગ્યા સુધી તમે ફોન ઘૂસતા આવજો ને તમે, અને વોટ્સઅપે કરજો પણ સવારમાં 9 વાગ્યાથી તે સાંજે 5 વાગ્યા સુધી તમે, બરોબર છે. હવે પેલા વાત કરીએ મરસીમાં સફેદ છાસડી આવી જાય છે, લીલી છાસડી આવી જાય છે, મોળો મરસી આવી જાય છે, તતડી આવી જાય છે. તો શું કરવાનું? તો બધી દેવાની ભેગું તમારે ટોલફેન પાયરેડ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન કંપનીનું જે ટોલફેન પાયરેડ આવે છે, પંપે 50 ml લેખે આપી દેવાનું છે, 100 પાડી દે એવું રિઝલ્ટ આવશે. હવે વાત કરીએ કે અતિશય થ્રિપ્સ આવતી હોય તો શું કરવાનું છે? તો તમારે ગોદરેજ કંપનીનું જે ગ્રાસ્યા આવે છે ફ્લુક્સામેટામાઇડ 10% પંપે 16 ml લેખે આપી દેવાનું છે, અને સાથે તમારે તાંડવ આપી દેવાનું છે. 10-15 દિવસ સુધી તો તમારે દવા છાંટવાની કોઈ પણ પ્રકારની માથાકૂટ નહીં, અને મરચા થઈ જાય સીધા લાંબા લ રેખાને જબરજસ્ત પરિણામ તમને આવશે. કુકડ બુકડ આવ્યો છે ને તો પણ મટી જશે. આનો સ્ક્રીનશોટ પાડી લેજો, મજા આવશે રિઝલ્ટ માટે. બીજું આવશે સિજન્ટા કંપનીનું સિમોડિસ આઇસોસાયક્લોસિરમ પંપે 24 ml લેખે નાખજો, એમાં પણ તમને રિઝલ્ટ તોડી નાખે એવું મળશે. ધડાટી બોલ આવી દે એવું રિઝલ્ટ આવશે, અને વૈયા જવાનું છાટીને હાડુભાઈના ઘેરે. પણ પંપે 24 ml લખીએ અને 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 4 પંપ તો થવા જો, દવાના ભલે રેગડા ઉતરી જાય એવી ઘાટીને જાડી સાડી કરકોસાઈ કરવાની નથી. એક આવશે તમારે કોટેવા કંપનીનું ડેલિગેટ પંપે 18 ml લખે નાખવાનું છે. કેટલું એનું માપ છે? પંપે 18 ml લખે, અને 1 એકરે 180 ml લખે ખૂટી જ જવું જોઈએ, એમાં પણ તમને સારા પરિણામો મળશે. અને આ છે ને એ તમારે થ્રિપ્સ, કથેરી અને ઈયળ મારશે, જ્યારે આ પણ તમને કોઈ એ રીતનું જ કામ આપશે. ટેકનિકલ બદલાતા જવાના છે, એકને એક ટેકનિકલ બીજી વખત આવવું જોઈએ નહીં. બીજી આવશે તમારે ધાનોકા કંપનીનું લાનો, આમાં આવશે આઇસોસાયક્લોસિરમ અને બાયફ્રેન્ડિન, એટલે કે સફેદ મરચી હશે તોય મરી જાય, અને સાથે સાથે થ્રિપ્સ હશે, ઈયળ હશે, કથીરી હશે તો પણ મરી જશે. અને પંપે આપવાનું છે 24 થી 25 ml લખે આપવાનું છે. 25 ml લખે તમે આપો એટલે રિઝલ્ટ પર તમને કોઈ તતડાટી બોલાવી દે, ભભડાટી બોલાવી દે એવા તમને મળશે, બરોબર છે. સાથે સાથે ફૂગનાશક દવા નાખવાની અતિ આવશ્યક છે, કારણ કે જો ફૂગનાશક દવા નાખશો ને તો મરસીમાં કુબલા બની જવાનો જે વાયરસ આવે છે ને એ વાયરસની સામે તમને સારામાં સારા પરિણામો મળશે. તો એના માટે શું કરવું જોઈએ? તો સિજન્ટા કંપનીનું એમિસ્ટા ટોપ આવે છે, એઝોસ્ટ્રિક્ટોબિન અને ડાયફેનકોનાઝોલ પંપે 20 ml લેખે આપી દેવાનું છે, તમને સુપર બેસ્ટ પરિણામ મળે. એમિસ્ટા ટોપ એક વખત નાખી દીધું હોય અને બીજી વખત તમારે આપવાનું છે કોટાવા કંપનીનું ગેલેલિયો વે, આમાં પણ 2 ટેકનિકલો આવે છે, એક આવે છે પેકોક્સિટ્રોબિન અને બીજું આવે છે પ્રોપેકોનાઝોલ, અને આ આપણને પંપે 40 ml લખે સુપર બેસ્ટ તમને રિઝલ્ટ મળશે. અરે મરસા વાંકા થઈ ગયા છે ને તોય સીધા થઈ જાય, બરોબર છે. આ 2 તમે નાખી દીધું એક વખત સ્પ્રેમાં, તો તમારે સાથે આપવાનું છે બીજી વખતમાં BSF નું પ્રાયક્ઝર, બરોબર. આમાં પણ 2 ટેકનિકલ આવશે, ફ્લુક્સાપાયરેડ અને પાયરોક્લોસ્ટ્રોબિન. આ તમારે પંપે 12 ml લખી આપવાનું છે, અને આ તમે એકાબીજીની દવા સાથે મિક્સ કરી શકો છો. ખાસ કરીને ખેડૂત મિત્રો ગુંદરિયું પંપે 10 ml લખે ફરજિયાત આપજો. કોઈ પણ એમ કહેતું હોય કે આ ગુંદરીઓ લઈ જાઓ 3 ml નાખવાનું છે, આનું 5 ml નાખવાનું છે, હું તમને કહું છું ભલે બરડા પાડો વાળો ભાઈ છે ને એને તમે યાદ રાખશો, તમે જેમ કે 3 ml નાખજો, એની કંપનીનું ગુંદરીયું 3 ml નાખજો, એની કંપનીનું ગુંદરીયું 5 ml નાખજો, અને એની કંપનીનું ગુંદરીયું 10 ml નાખજો. સુપર બેસ્ટ તમને 10 ml ની મારી પાસે મળશે. હું ગુંદરિયા વિશે કલાક બોલી શકીશ, તમને જે ખંભે થેલો નાખીને ભલામણ કરવા આવ્યો છે ને એ અડધી કલાકે બોલી નહીં કે ગુંદરિયા 5 જ તમને કે ફાયદા, છૂટો ફાયદો એને ખબર નહીં હોય, અને 5 ફાયદા નહીં તો તમને પણ ખબર છે. એટલા માટે કોઈ પણ કંપનીનું ગુંદરિયું લો
પંપે 10 ml લખી આપજો ફરજિયાત. આ ડોક્ટર વાળાનું ગુંદર્યું છે. બીજા નંબરમાં એને ખોરાકની જરૂર છે. પાક તમારો પીળો પડી જતો હોય, ફૂરડા ખરી જતા હોય, બરોબર છે, નવી ફૂટ ન આવતી હોય, નવી કુણપ ન આવતી હોય, સૂર્યપ્રકાશ ન આવે એટલે તમને કોઈ ખોરાક બનાવી ન શકે, તમે ખોરાક નીચે એટલું બધું એકસાથે આપી ન શકતા હો, તો એના માટે જે તમને કહું ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન વાળાનું જે સંગમ આવે છે, પેટન્ટેડ ટેકનોલોજીમાં આવે છે, અને 16 પ્રકારના મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે, અને 3 પ્રકારના હોર્મોન્સ આવે છે. જેમાં આપણે તમને કહું હાડુભાઈના ઘરે જાવ હોય તો શેરોલ આવે, લજ બચતો, અને સાથે તમને કહું શું આવે, શાક આવી જાય, પાપડ આવી જાય, ભજીયા આવી જાય, રોટલો આવી જાય, તમે કોઈ આથણું આવી જાય, મરચું આવી જાય, તો એમ આપણને પણ શરીરમાં તત્વો જોવે, એમ જમીનને પણ જોવે છે, એમ આપણા પાકને પણ જોવે છે. તો એક સાથે પંપે 50 ml લખે તમે આપી દો તો એમાં પણ તમને સારામાં સારા પરિણામો મળે છે તમતારે. અને એકે બીજી દવા તમને કોઈ તમારા નજીકના વિસ્તારમાં મળી રહે, અને એકે બીજી દવા તમે મિક્સ પણ કરી શકો છો. કોઈ ચિંતાનો વિષય નથી. આ પંપ 100% તમને થોડોક મોંઘો પડવાનો છે. ભાવ હું કહેવાનો નથી, કારણ કે ભાવ ઘણા ઠેકાણે વધઘટ ભાવ હોય, પણ ઓરિજિનલ દવા હોય, ભાવ તમને કોઈ તમે કીધો હોય એમાંથી 1 રૂપિયો તમારી પાસે ઓછો ન લે તો નાથી 100% પરિણામ લઈ લેવાની. ઓરિજિનલ વસ્તુ બિલ વગરનું લેવાનું નહીં. ગમે એવું કામ હોય ને તો બિલ લીધા વગર જાઓ. સરપંચનો ફોન આવે તો કહી દો ભાઈ હું બિલ બનાવું છું, બિલ લઉં છું, પૈસા આપું છું, બરોબર છે, આપણે રોકડા પૈસા દેવા, હું કામ બિલ ન લઈ ભલામણ, અને પાક્કું બિલ જ લેવાનું, બરોબર. તમને સારામાં સારું પરિણામ મળશે. કોઈ પણ તમે દવા લ્યો એટલે એમાં તમને પહેલા રાઉન્ડમાં 70% રિઝલ્ટ મળશે, અને બીજા રાઉન્ડમાં તમને 100% પરિણામ મળશે, અને પછીથી તમારે એમાં કુક્કડ આવવા દેવાનો નહીં, બરોબર છે. એમાં તમને સારામાં સારું જોરદાર સુપર પરિણામ મળશે. આપણા આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ફોલો કરી લો, અને રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.